પાસું થઈ ગયા છે. તો હવે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 14 પર અને આપણે નામ આપી દઈએ Pn. તો Pn છે 1 પ્લસ 1/1 1 પ્લસ 1/2 એટલે કે જેટલાનું સ્ટેપ છે છેદમાં એ પદ આવે છે. જો અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3 n નું પદ છે તો 1 પ્લસ 1/n. તો જવાબ આવે છે તમારો n પ્લસ 1. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. નંબર 1 n બરાબર 1 માટે p ઓફ 1 ચેક કરવાનું છે. n બરાબર 1 માટે p ઓફ 1 તો લઈ લઈએ LHS શું આવશે તો કે 1 પ્લસ 1/1 એટલે પહેલું જ પદ 2 લખાય. RHS શું થશે તો કે 1 પ્લસ 1 એ પણ 2 થઈ ગયું. તો એનો મતલબ LHS is equal to RHS. This implies P of 1 સત્ય છે. p of 1 સત્ય છે. હવે n બરાબર k માટે n બરાબર k માટે શું કરી શકાય તો કે લખી દઈએ n બરાબર k માટે ધારો કે p of k સત્ય છે. n બરાબર k માટે ધારો કે p of k સત્ય છે. તો એઝ ઇટ ઇઝ લખી દઈએ p of k શું લખાશે તો કે 1 પ્લસ 1/1 1 પ્લસ 1/2 અપ ટુ 1 પ્લસ 1/k ઇઝ ઇક્વલ ટુ k પ્લસ 1. આ થઈ ગયું મારું સમીકરણ નંબર 1. જો બધા અત્યાર સુધીના બધા દાખલાઓમાં એક સરખી મેથડ જાય છે. તો n બરાબર k માટે ધારો કે p of k સત્ય છે આપણે લઈ લીધું. હવે સાબિત કરીએ n is equal to k plus 1 માટે શું થશે તો કે p of k plus 1 આ તમારી છે LHS. અહીંયા થઈ જશે 1 plus 1/1 1 plus 1/2 સરવાળો નથી 1 plus 1/3 up to ઓકે આ પદ લખવાની જરૂર નથી up to 1 plus 1 upon k અને ત્યાર પછીનું પદ k ને બદલે શું આવશે k plus 1. યસ ઓકે, અહીંયા સુધીની કિંમતો માટે મારી પાસે સમીકરણ નંબર 1 છે જ રેડી. ઓકે, તો k plus 1 લઈ લીધું. અહીંયા થઈ જશે 1 plus 1 upon k plus 1 એઝ ઇટ ઇઝ. તમે લસા લઈ લો એટલે અહીંયા થઈ જશે k plus 1 અને નીચે આવશે k plus 1. આ બંને કટ જવાબ આવી ગયો k plus 2 અથવા તમે એને k plus 1 રાખો તો પણ ચાલે. કેમ તો કે k plus 1 એટલે તમારું n plus 1 એ તમારી RHS. તો આવી ગયું RHS. So therefore this implies P of k plus 1 સત્ય છે. માટે for all n belongs to n માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર P of n સત્ય છે. ઓકે, તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 6. હવે જોઈએ દાખલા નંબર 15. 1 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર અપ ટુ 2n માઇનસ 1 હોલ સ્ક્વેર. તો આ તમારું Pn છે. લઈ લો એને Pn. સ્ટેપ નંબર 1 n બરાબર 1 માટે P of 1 શું થશે તો કે LHS થઈ જશે તમારી. અહીંયા 1 મૂકશો એટલે 2 માઇનસ 1 હોલ સ્ક્વેર એટલે 1 સ્ક્વેર એટલે એને 1 લખાય. RHS શું થશે તો કે RHS માં એને બદલે 1 મૂકો. અહીંયા થઈ જશે 1 2 માઇનસ 1 એટલે 1 અને 2 પ્લસ 1 એટલે 3 3/3 કટ થઈ ગયું 1. therefore LHS is equal to RHS. મને LHS અને RHS સરખા મળી ગયા તો એનો મતલબ કે P1 સત્ય છે. ઓકે, સ્ટેપ નંબર 1 મારું કમ્પ્લીટ થઈ ગયું. હવે આગળ વધીએ k માટે. તો કે નંબર 2 n બરાબર k માટે ધારો કે P of k સત્ય છે. P of k સત્ય છે તો શું કરીએ તો કે P of k લઈ લઈએ એઝ ઇટ ઇઝ 1 સ્ક્વેર પ્લસ 3 સ્ક્વેર પ્લસ 5 સ્ક્વેર અપ ટુ 2k minus 1 whole square is equal to k 2k minus 1 2k plus 1. ટીચર બંને એકબીજાના પ્લસ માઇનસ ચિહ્નનો તો તફાવત છે તો 4k સ્ક્વેર માઇનસ 1 સ્ક્વેર લખી શકાય નહીં દીકરા. એવી રીતે નહીં લખવાનું. અહીંયા n પદ માટે આપ્યું છે કદાચ k plus 1 માટે સાચું ન પણ થાય. કે જેમ સાબિતી આગળ વધશું એમ તમને વધારે ખ્યાલ આવશે. તો
તો અહીંયા મારે બંનેના વર્ગ કરી દેવાના નથી. a માઇનસ બી a પ્લસ બી અવયવ દેખાય છે પણ મારે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કરવાનું નથી. ઓકે, સ્ટેપ નંબર 3, p ઓફ k પ્લસ 1 LHS શું લખાશે? તો કે LHS લખાશે 1 સ્ક્વેર b સ્ક્વેર 5 સ્ક્વેર અપ ટુ અહીંયા k મૂકીને તો આપણે લખ્યું છે 2k માઇનસ 1 હોલ સ્ક્વેર પ્લસ નેક્સ્ટ સ્ટેપ લખીએ 2k પ્લસ 1 માઇનસ 1 હોલ સ્ક્વેર. શું કર્યું? તો કે k ને બદલે મેં k પ્લસ 1 લખી દીધું. હવે આટલા સ્ટેપ માટે મારી પાસે સમીકરણ નંબર 1 છે, એનો ઉપયોગ કરીએ આપણે. અહીંયા આવું રહી ગયું 1 પરથી. ઓકે, તો 1 પરથી શું લખશું આપણે? તો કે k 2k માઇનસ 1 2k પ્લસ 1 બાય 3 પ્લસ આ પદમાં શું થશે? તો કે 2k પ્લસ 2 માઇનસ 1 એટલે 2k પ્લસ 1 હોલ સ્ક્વેર 2k પ્લસ 2 માઇનસ 1 એટલે થઈ જશે 2k પ્લસ 1 હોલ સ્ક્વેર. ઓકે, બંનેમાં તમે જોશો તો 2k પ્લસ 1 કોમન છે, કાઢી લો કોમન. 2k પ્લસ 1 કોમન થઈ જશે. આ બંનેનો ગુણાકાર 2k સ્ક્વેર માઇનસ k બાય 3 પ્લસ 2k ની એક ઘાત વધે એની સાથે મારે લેવો પડશે લસા. 2k પ્લસ 1 એમનું એમ છેદમાં લસા એમનું એમ. અહીંયા વધશે 2k સ્ક્વેર માઇનસ k. જોજો આને 3 સાથે ગુણવું પડશે એટલે થઈ જશે પ્લસ 6k પ્લસ 3. શું આવ્યું? તો 2k પ્લસ 1 બાય 3 2k સ્ક્વેર પ્લસ 5k પ્લસ 3 અવયવ પાડો. 2k સ્ક્વેર પ્લસ 2k પ્લસ 3k પ્લસ 3 શું અવયવ પાડ્યા? તો કે 3 તો 6, બંનેનો સરવાળો 5. બંનેનો સરવાળો 5 થઈ ગયો અને બંનેનો ગુણાકાર થઈ ગયો 6k સ્ક્વેર. ઓકે, 2k કોમન k પ્લસ 1 પ્લસ 3 કોમન k પ્લસ 1 એટલે અવયવ બન્યા તમારા k પ્લસ 1 2k પ્લસ 3. અવયવ શું બન્યા? એક તો આપણી પાસે રેડી છે જ અહીંયા, બીજો અવયવ થશે k પ્લસ 1 અને ત્યાર પછી 2k પ્લસ 3. ઓકે, કશું કટ થતું નથી. જુઓ ઉપર 3 અવયવ જોઈએ જ છે. સેટ કરીએ. પહેલું આવી ગયું એને બદલે k પ્લસ 1. બીજું અહીંયા આ 2k પ્લસ 1 છે ને એનું નામ લખી શકું છું. યસ, એને બદલે k પ્લસ 1 લખાય છે, દેખાય છે. અહીંયા પણ આને 2k પ્લસ 2 પ્લસ 1 એટલે 2k પ્લસ 1 લખી શકો. નહીં લખો તો પણ ચાલે, આટલું લખો તો પણ ઇનફ છે. અહીંયા તમે જુઓ પ્લસ માઇનસના સ્વરૂપમાં અવયવ દેખાતા નથી જે અહીંયા દેખાય છે. ઓકે, એમાં પદમાં દેખાય છે. દરેક પદમાં અવયવ આવશે જ એવું જરૂરી નથી. હા, પદ સેટ થઈ જાય છે, પદ સેટ થઈ જાય છે એટલે આપણું જે રિઝલ્ટ છે એ પરફેક્ટ છે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ દર વખતે તમે જો પ્લસ માઇનસ સ્વરૂપે લખવા જશો તો જવાબ નહીં આવે. ઓકે, તો એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું છે. તો ધીસ ઇમ્પ્લાઇઝ p ઓફ k પ્લસ 1 સત્ય છે માટે ફોર ઓલ n બિલોંગ્સ ટુ n માટે ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર p ઓફ n સત્ય છે. આ વસ્તુ તમારે કમ્પ્લીટ કરવાની બિલકુલ 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 દરેક વખતે લખવાનું જ છે. ક્વેશ્ચન નંબર 16. આ તમારું છે p ઓફ n. જોઈએ આગળ શું આપ્યું છે? 1/1 into 4 plus 1/4 into 7 plus 1/7 into 10 so on 1/3n minus 2 into 3n plus 1. તો પહેલા ચેક કરીએ n બરાબર 1 માટે p of 1 LHS જુઓ શું થશે? તો કે LHS થઈ જશે તમારી 1/1 into 4. આમાં મૂકીને ચેક કરશો તો પણ એ જ આવશે એટલે 1/4. RHS તમારે શું આવશે? કે RHS n એટલે કે 1 3 into 1 plus 1 એટલે 1/4. તો LHS અને RHS સમાન છે. LHS અને RHS સમાન છે એનો મતલબ
સત્ય છે. P1 સત્ય છે. યસ. હવે લઈ લો n બરાબર k માટે P of k સત્ય છે એમ ધારો તો શું થશે તો કે P of k થઈ જશે તમારું 1/1 into 4 plus 1/4 into 7 plus so on 1/3k minus 2 જે રકમ છે બેઠી એને બદલે k upon 3k plus 1 આ છે તમારું ઇક્વેશન નંબર 1 જેનો ઉપયોગ કરીને આપણે સાબિત કરીએ પરિણામ નંબર 3 સ્ટેપ નંબર 3 P of k plus 1 માટે તો LHS લઈ લો P of k plus 1 LHS લઈ લીધું P of k plus 1 શું થશે તો કે 1/1 into 4 plus 1/4 into 7 up to 1/3k minus 2 3k plus 1 આ સ્ટેપ તો ખરું જ ઓકે એ સ્ટેપ સુધી તો ગયા હવે k plus 1 નું પદ શું આવશે તો કે n ને બદલે મૂકો k plus 1 3k plus 1 minus 2 n ને બદલે ફરીથી મૂકો k plus 1 3k plus 1 plus 1 ચલો આના બદલે આપણે લખીએ છીએ પરિણામ નંબર 1 પરથી શું લખીએ છીએ તો કે એના બદલે લખાશે k upon 3k plus 1 plus આના બદલે લખાશે 1/3k plus 3 minus 2 3k plus 3 minus 2 એટલે 3k plus 1 અને અહીંયા થઈ જશે 3k plus 3 plus 1 એટલે 3k plus 4 જો ના ફાવતું હોય તો પહેલા આપણે ગુણાકાર કરો પછી સરવાળો બાદબાકી કરો અચળ સંખ્યાનો 3k plus 3 minus 2 એટલે 3k plus 1 3k plus 3 plus 1 plus 3 plus 1 એટલે plus 4 ચલો બંનેના છેદમાંથી આ કોમન 1/3k plus 1 મેં કોમન લઈ લીધું શું વધશે તો કે k plus 1/3k plus 4 જો તમને ખ્યાલ હોય તો દરેકે દરેક આ પ્રકારના દાખલાઓમાં આપણે માત્ર ને માત્ર લસા લીધું છે ચલો 3k plus 1 મેં કોમન લઈ લીધું લસા લઈએ અહીંયા થઈ જશે 3k સ્ક્વેર plus 4k plus 1 અવયવ કાઢો તો જવાબ રેડી ચલો શું જવાબ લાવવાનો છે તો કે n લાવવાનું છે અંશમાં એટલે અંશમાં k plus 1 આવવું જોઈએ છેદમાં આવવું જોઈએ તમારું 3k plus 4 એટલે આના બે અવયવો મને ખબર પડી ગયા જો હા સ્માર્ટનેસ k plus 1 કેમ તો કે n લાવવાનું છે અને બીજું 3k plus 4 લાવવાનું છે એટલે આ કેન્સલ થવું જોઈએ તો અવયવ તમારા હશે k plus 1 3k plus 1 તમે ચેક કરો આ જ અવયવ ડેફિનેટલી હશે અવયવ પાડતા હવે તમને આવડે છે 3 × 3 3k plus k ઓકે તો આ તમારા અવયવ છે આ બંને કટ થશે અને આ તમારી થઈ ગઈ RHS જો એમને બદલે k plus 1 નીચે 3k plus 1 plus 1 આ રીતે લખાય આવી ગઈ તમારી RHS This implies P of k plus 1 સત્ય છે માટે ગણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર for all n belongs to n માટે n સત્ય છે દાખલા નંબર 17 સેમ આના જેવો જ છે ફટાફટ જોઈ લઈએ સ્ટેપ નંબર 1 તમે કમ્પ્લીટ કરજો હું ડાયરેક્ટ લખું છું સ્ટેપ નંબર 2 ધારો કે સ્ટેપ નંબર 1 માં આવશે 1/15 બંને જગ્યાએ ઓકે ધારો કે P of k સત્ય છે તો શું લખાય તો કે 1/3 into 5 plus 1/5 into 7 1/2k plus 1 2k plus 3 is equal to k upon 3 2k plus 3 આ છે સમીકરણ નંબર 1 ચલો k plus 1 નું સ્ટેપ તો P of k plus 1 માટે P of k plus 1 માટે શું લખી શકાય તો કે લખી લઈએ LHS ઓકે હવે આ ટાઈપનો આ છેલ્લો દાખલો છે ઉદાહરણ 8 એકદમ ઈઝી છે પાવર છે a raised to n b raised to n is equal to ab raised to n આ અથવા એનું ઉલટું એ તમારે કમ્પ્લીટ કરવાનું છે ઓકે એકદમ સિમ્પલ છે ખાલી તમે ઘાતનો નિયમ લાગુ પાડશો એટલે જવાબ આવી જશે ઓકે તો એ તમારે જાતે કરવાનું છે ચલો k plus 1 ની સાબિતી આપણે કરીએ 3 into 5 plus 5 into 7
કે ને બદલે કે પ્લસ 1 આ પ્લસ 1/2 અહીંયા ફરીથી 2 કે ને બદલે કે પ્લસ 1 પ્લસ 3 ઓકે પહેલા કે પદો માટે સમીકરણ 1 પરથી શું લખાશે તો કે લખાશે k upon 3 into 2k plus 3 plus 1 upon અહીંયા શું લખાશે તો કે 2k plus 2 plus 1 એટલે plus 3 અહીંયા લખાશે 2k plus 2 plus 3 એટલે 2k plus ચલો k plus 3 બંનેમાંથી કોમન 2k plus 3 બંનેમાંથી કોમન બાકી બધું એનો લસા લઈ લો દરેક વખતે લસા જ લીધો છે અને આ છેલ્લા દાખલામાં પણ આપણે લસા જ લઈશું 2k plus 3 2k square plus 5k plus 3 હમણાં જ અવયવ પાડ્યા હતા આના શું યાદ છે અવયવ આગળના દાખલામાં જ અવયવ પાડ્યા હતા બોલો શું થશે તો કે 3 દુ 6 એટલે 2k square plus 2k plus 3k plus 3 એટલે અંશમાં આવશે અવયવ k plus 1 અને 2k plus 3 યસ અવયવ શું આવશે નહીં યાદ હોય અવયવ પાડી દો અવયવ આવશે તમારા k plus 1 અને 2k plus 3 છેદમાં છે 2k plus 5 into 3 જવાબ આપણો રેડી જ છે જુઓ અંશમાં આવી ગયું n ને બદલે k plus 1 છેદમાં લખાશે 2k plus 1 એટલે મેં કેટલા લખ્યા તો કે 2k plus 2 લખ્યા છે કેટલા 5 એટલે મારે plus 3 લખવાના જુઓ this is your RHS આવી ગઈ RHS this implies p of k plus 1 સત્ય છે માટે for all n belongs to n માટે pn સત્ય છે હવે બાકીના દાખલાઓ પર જતા પહેલા ઉદાહરણના જે લેસ ધેન અને ગ્રેટર ધેન ઇનઇક્વાલિટી વાળા સોલ્વ્સ આપ્યા છે એ જોઈ લઈએ જોજો હવે ઇક્વાલિટી નથી લેસ ધેન કે ગ્રેટર ધેન પ્રૂવ કરવું પડે તો લેસ ધેનનો મતલબ કે આ તમારી LHS છે અને આ તમારી RHS છે ઓકે LHS કરતાં RHS મોટી છે તો RHS માં મારે કંઈક ઉમેરવું પડે આ વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ LHS કરતાં RHS મોટી બનાવવાની છે તો જરૂર પડીએ મારે કંઈક ઉમેરવું પડે એનો મતલબ શું થયો કે સપોઝ અહીંયા 2 છે ઓકે અહીંયા પણ 2 છે હવે 2 એમાં 1 ઉમેરું તો મારે શું લખવું પડે તો કે 2 કરતાં 3 મોટું છે અત્યાર સુધી મેં ઇક્વલ ટુ લખ્યું આ બધા સ્ટેપ્સમાં હવે હું શું કરું છું તો કે અહીંયા આટલું છે પ્લસ 1 ઉમેરી દઉં તો આ સ્ટેપ કેવું થઈ ગયું તો કે મોટું આ પદ કેવું થઈ ગયું તો કે મોટું 1 ઉમેર્યું તો મોટું સપોઝ હું k ઉમેરું અને k 0 લઈ લઉં તો ઇક્વલ ટુ પણ લખી શકાય ઓકે એટલે જ્યારે લેસ ધેન કે ગ્રેટર ધેનમાં ફેરવવાનું છે તો RHS મોટી એટલે કંઈક ઉમેરું અને સપોઝ આ બરાબર છે અને સપોઝ મારે LHS ગ્રેટર ધેન બતાવવાની છે RHS કરતાં તો મારે શું કરવું પડશે તો કે LHS મોટી એટલે મારે RHS માંથી કંઈક બાદ કરવું પડે કંઈક કાઢી નાખવું પડે જરૂર પડીએ હા કેવી રીતે તો કે ફરીથી 2 = 2 તો અત્યાર સુધી લખતા જ હતા હવે સપોઝ મેં 2 માંથી 1 કાઢી નાખ્યા તો શું આવ્યું તો કે 1 એ 2 કરતાં નાનું છે 1 એ 2 કરતાં નાનું છે જ્યારે બે સ્ટેપમાં ફક્ત સાદુરૂપ આપું છું સપોઝ 2 છે તો 2 ને 1 + 1 લખું છું તો વાંધો નથી તો મારે ઇક્વલ ટુ લખવાનું પણ 1 ને બદલે મેં 2 લખ્યું તો શું થઈ ગયું આ મોટું થઈ ગયું તો મારે ગ્રેટર ધેન કે લેસ ધેનનો ઉપયોગ કરવાનો ઓકે જે મોટું હોય એના માટે ગ્રેટર ધેન અને જે નાનું હોય એના માટે લેસ ધેન આ બંને વસ્તુ યાદ રાખશો તો ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય અને જરૂર પડી આવા ઉદાહરણ લઈ લેવાના LHS લેસ ધેન છે જે નાની છે જે કિંમત નાની છે એના સિવાયની બાકીના પદમાં હું કંઈક ઉમેરું છું બંને અત્યાર સુધી બંને ઇક્વલ ટુ હતા બધા દાખલામાં હવે RHS મોટી કેવી રીતે બને તો કે એમાં કંઈક ઉમેરું સપોઝ આ ત્રાજવા છે બંને ઇક્વલ ટુ છે આ તમારી RHS છે એ
મોટી ક્યારે બને, વજન મોટું ક્યારે બને, તો કે એમાં હું કંઈક ઉમેરું તો અહીંયા 250 છે, અહીંયા પણ 250 છે, ત્યારે ઇક્વલ છે. આમાં થોડુંક વધારે નાખીશ એટલે કે ઉમેરીશ તો એ મોટું થઈ જશે, એનું વજન મોટું થઈ જશે. અને એમાંથી જો કશું કાઢી નાખીશ તો એ નાનું થઈ જશે. એક્ઝેક્ટલી સેમ વસ્તુ, કંઈક ઉમેરું છું તો મોટી અને કંઈક બાદ કરું છું તો નાની. LHSને સાદુરૂપ આપતા આપતા આપણે સમીકરણ નંબર 1નો તો ડેફિનેટલી ઉપયોગ કરવાનો જ છે. ઓકે, તો જોઈએ લેસ ધેન ગ્રેટર ધેન ટાઈપના સમ જે તમને ઉદાહરણમાં આપ્યા છે તે ઇઝી છે. ખાલી આ કોન્સેપ્ટ યાદ રાખશો તો ખૂબ જ સરળતાથી થઈ જશે.